હાલ તારક મહેતાને લઈને ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે હાલમાં એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે। આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી લોકોના મનપસંદનો શો રહ્યો છે। તેના દરેક પાત્ર આજે અનેક લોકોના મન પર છવાઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર જે આ શોનું મજબૂત ફેન ફ્લોઈંગ છે। આ દર્શકો દરેક પાત્ર સાથે ખૂબ જ જોડાયેલા છે, પછી ભલે તે જેઠાલાલ ભીડે વચ્ચેની મજાક હોય કે પોપટલાલ હોય કે પછી અન્ય કોઈ પણ હોય। સિરિયલના એપિસોડ ચાહકોના ઘરમાં હાસ્યનો ઓવરડોઝ લાવે છે, ત્યારે હવે હાલના એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના લોકો ઓનલાઈન કૌભાંડમાં ફસાઈ ગયા છે। જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે, કારણ કે જેઠાલાલ કેટલાક એપિસોડમાં જોવા નહીં મળે। હા, તે વ્યાપારી મંડળ સાથે હિમાલય ગયા છે, તે થોડા દિવસ ત્યાં જ રહેશે। અભિનેતાએ પોતાનો ફોન પણ પોતાની સાથે લીધો નથી, જેથી કોઈ તેનો સંપર્ક કરી શકે નહીં। અને દરમિયાન જેઠાલાલે પૈસો કી બારિશ એપ પર 15 લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે અને જે હવે ડૂબી ગયું છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તાજેતરમાં એપિસોડ ખૂબ જ રસપ્રદ બનાવવાના છે, કારણ કે ગોકુલધામ સોસાયટીના લોકોએ પૈસો કી બારિશ એપ પર પૈસાનું રોકાણ કર્યું હતું, જેના કારણે તેમને શરૂઆતમાં સારું વળતર મળ્યું। જો કે પછીથી એક સ્કીમ કહેવામાં આવી, જેમાં પૈસા એક સાથે બમણા થઈ જશે। ભીડેથી લઈને તારક સુધી સોઢી, અય્યર અને અબ્દુલે તેના પર લાખો રૂપિયાનું રોકાણ કર્યું। જો કે બીજા દિવસે બધાએ એપ ખોલી ત્યારે તે ગાયબ થઈ ગઈ અને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છે। આ ઘટના બાદ સોસાયટીના લોકો ચાલુ પાંડે પૈસે જે પહોંચ્યા છે અને તેમને આખી વાત જણાવી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।